ઉપવાસમાં કંઈક મીઠું, ટેસ્ટી અને ઝટપટ બનતું ખાવાનું મન થાય તો આજે આપણે બનાવીએ ફરાળી રાજગરાના લોટની સ્વાદિષ્ટ સુખડી। ફરાળી સુખડી બનાવવા માટે 1 વાટકી રાજગરાનો લોટ, 1 વાટકી ગોળ, 1 વાટકી સિંગદાણા અડધકચરા પીસી લીધા છે, 2 ચમચી ટોપરાનું છીણ અને અડધી વાટકી ઘી લીધું છે। સૌથી પહેલાં પેનમાં ઘી ગરમ કરી લઈશું। ઘી ગરમ થાય એટલે રાજગરાના લોટને ધીમા તાપે શેકી લેવાનો છે। આ રીતે રાજગરાના લોટને હલાવતા જશું। ખૂબ હલાવવાનો છે, જો ધીમે ધીમે હલાવશો તો લોટ દાજી જશે। લોટનો કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી લોટને શેકી લેવાનો છે। આ સ્ટેજ ઉપર ઘીની જરૂર પડે તો તમે 1 થી 1.5 ચમચી ઘી ઉમેરી શકો છો। આપણું ઘીનું માપ એકદમ બરાબર છે। લોટ શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં ગોળ નાખીશું। ગોળને લોટની સાથે સરસ મિક્સ કરી લેવાનો છે। ગોળ સંપૂર્ણ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લઈશું। હવે તેમાં સિંગદાણાનો ભૂકો નાખીને 2 મિનિટ માટે હલાવી લઈશું। હવે ટોપરાનું છીણ નાખીને બરાબર મિક્સ કરી લઈશું। આ સુખડી ખૂબ જ ઓછી સામગ્રીમાં અને ઝટપટ બની જાય એવી છે। 11 અથવા તો બીજા કોઈ પણ ઉપવાસ કે વ્રતમાં સુખડીને ખાઈ શકાય છે। મિત્રો, તમે પણ જરૂર ટ્રાય કરજો। સુખડી હવે બરાબર તૈયાર થઈ ગઈ છે। વધારે વાર શેકીશું તો સુખડીને કડક થઈ જશે। હવે આપણે તેને નીચે ઉતારી લઈએ। એક પ્લેટમાં ઘી નાખીને આ રીતે આખી પ્લેટમાં ગ્રીસ કરી લઈશું। પ્લેટમાં સુખડી નાખીને તાવેથાની મદદથી આ રીતે પાથરી દઈશું। આખી થાળીમાં સુખડીને પાથરી દેવાની છે। આ રીતે વાટકી લઈને વાટકીની મદદથી વ્યવસ્થિત પ્રેસ કરી લઈશું। ઉપરથી થોડું ટોપરાનું છીણ નાખીશું। સુખડી ઠંડી થાય પછી આપણે તેના પીસ વાળી લઈશું। એક ચપ્પાની મદદથી ધીમે ધીમે પીસ ફાડી લેશું। તમે તમારી પસંદગી પ્રમાણે શેપ આપી શકો છો। જો મિત્રો તમને મારી સુખડીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। આવજો।